વાવમાં કમળ પર ગુલાબ ભારે પડશે। सांसद ज्ञानीबेन ठाकुरનું આ મોટું નિવેદન છે। અબાસણામાં મતદાન કર્યા બાદ બોલ્યા છે જ્ઞાનીબેન। કોંગ્રેસ પાર્ટી વાવમાં હેટ્રિક મારશે। લોકસભાની જેમ પેટા ચૂંટણીમાં આશીર્વાદ મળશે। सांसद જ્ઞાનીબેન ઠાકોરે અબાસણાથી મતદાન કર્યું અને અગાઉ ઈવીએમ મશીન ખોટવાતા सांसद જ્ઞાનીબેન ઠાકોરે મુલાકાત પણ લીધી હતી। कांग्रेस पार्टी वा विधानसभा में हेट्रिक मारशे अने कांग्रेसना मतदारों सर्व समाजना मतदारों कांग्रेस पार्टीना उम्मीदवारने आशीर्वाद आपशे अने कमळ उपर गुलाब भारे पड़शे अने अमारो जे विजय छे ए निश्चित छे। मतदानना मथकोनी मुलाकात लेता अने मतदारोनो उत्साह जोता एटले 23 तारीखे परिणाम आवशे त्यारे अमारो विजय वरघोड़ो अने अबील ने गुलालना जश्नना भागीदार ए वाव विधानसभाना सर्व समाजना मतदारों थशे एवो मने मारा मतदारों परना विस्तार पर पूरो ज्ञानीबेने मतदान कर्युं छे तेमनी साथे वात करीशुं। बेन आ मतदान कर्युं छे तीजी वखत मतदान कर्युं छे अने केटला आश्वस्त छो? थैंक यू। एकदम पूरा मूड में आई एम विन जीत अमारी थवानी छे अने आप सब मीडियानो आभार। बेन तमे कीधुं के मतदाननी टकावारी वधशे तो कोने फायदो करशे? हाजे मतदान थया पछी एनालिसिस थया पछी खबर पड़शे पण ऊंचું જેટલું मतदान थाय एनो फायदो अमने थशे। बेन आपणे आक्षेप पण कर्या छे के मशीनरीनो दुरुपयोग थई रह्यो छे, शुं कहेशो आ मुद्दे? मशीनरीनो दुरुपयोगना एक पेटा चूंटणी माटेने कायमी रह्यो छे એટલે એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવે અને ખેલદિલીપૂર્વક કામના હિસાબે વોટ માગે એવી હું એમની પાસે અપેક્ષા। ભાજપ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે એ મુદ્દે તમારું શું કહેવું છે? સવાલ ઉઠાવ્યા છે કે ભાજપે તમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, શું કહેશો? મેં કહ્યું એ પ્રમાણે દબાવવાની, ડરાવવાની, ખોટી લાગવગો કરવાની, કામો માટેના ખોટા વાયદા આપવાના આ જે એમની પ્રણાલિકા છે એ ક્યાંક ને ક્યાંક એમની બોખલાહટ અને આજ 5 વાગ્યા પછી કોઈનો ફોન પણ ઉપાડવાના નથી એમને ખબર છે પણ જે એમને જ્યાં ગામડામાં જઈને વાયદા આપ્યા હોય પૂરા કરે। મતદાનના આગલા દિવસ સુધી કે આજે ચોક્કસથી તો જે આક્ષેપો કર્યા છે પ્રતિ આક્ષેપો કર્યા છે તેને લઈને વાત કરી છે પરંતુ સાંજે ખબર પડશે કે મતદાનના આંકડા શું આવે છે અને કોના તરફી ઝુકાવ રહ્યો છે તે પ્રકારની વાત તેમણે કહી હતી। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બાબર। તો જ્ઞાનીબેને મતદાન કર્યું હતું અને સાથે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે વાવમાં કમળ પર ગુલાબ ભારે પડશે। આ પહેલા પણ તેઓએ ગુલાબ વહેંચ્યા હતા લોકોને અને તે રીતે પ્રચાર પણ તેઓએ કર્યો હતો। જોવાનું રહેશે કે આજે સાંજે 5 વાગ્યા બાદ જે મતની ટકાવારી છે તેના આધારે કઈ રીતે શું બંધ બેસે છે કારણ કે અત્યારે તો તમામ જે પક્ષ છે અપક્ષ હોય કે પછી આ સાથે જ બીજેપી હોય કોંગ્રેસ હોય પોતાની જીતના દાવા કરી રહ્યા છે પરંતુ આ અંગે ઠાકરસિંહે શું કહ્યું છે તે જોઈએ કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ પણ પ્રચારમાં લાગેલા છે। પેટા ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ છે। અત્યારે આપણી સાથે છે ઠાકરસિંહ રબારી, તેમની જોડે સીધી જ વાત કરશું। ઠાકરસિંહ ભાઈ, આપે મતદાન કર્યું છે, શું અપીલ કરવા માંગો છો મતદારોને? તમામ મતદારોને લોકશાહીના પર્વમાં 90 તું તો એમ કહું કે 98-99% મતદાન કરે। લોકશાહીના પર્વમાં મતદાન ઓછું થાય એટલે જે લોકો ધારે એ નથી થઈ શકતું। 60% મતદાન થતું હોય તો 40% લોકો તો મતદાનથી વંચિત તરીકે એમને શું નિર્ણય લેવાનો છે એટલે લોકોએ 98 થી 99% મતદાન કરવું જોઈએ અને લોકશાહીના પર્વમાં મતદાન કરી અને લોકો જે કરે એ લોકશાહીની સાચી ઉજવણી છે। ભાખરી અને અસારવા ગામમાં જે ઈવીએમ ખોટવાયા હતા તે બાદ શરૂ કરી દેવામાં આવ્યા હતા, લોકોમાં પણ તેને લઈને રોષ હતો, લાંબી લાઈનો પણ લાગી હતી, શું કહેશો? ક્યાંક મશીનોમાં ગડબડ છે પરંતુ એ તાત્કાલિક જ્યારે સૂચના આપવામાં આવે તો તાત્કાલિક તંત્ર બદલીને નવું મશીન મૂકે છે એટલે થોડા ઘણી તકલીફો પડશે પણ અમારી પ્રજા અહીં રાત્રે 9-9, 10-10 વાગ્યા સુધી લાઈનમાં રહીને પણ મતદાન કરી દેશે। ક્યાંક ઠાકરસિંહ નારાજ હોવાની ચર્ચાઓ હતી પરંતુ હવે તો આપ જે રીતે જ્ઞાનીબેનના સારથી બન્યા હતા એ રીતે જ ગુલાબસિંહના પણ સારથી બન્યા છે। નારાજગી તો તમે જોવો છો, ફોર્મ ભર્યું ત્યારથી દરખાસ્તમાં સહી મેં કરી છે, કોઈ નારાજગી હોય જ નહીં અને સતત છેલ્લા ચૂંટણી શરૂ થઈ ત્યારથી ચૂંટણીના મેદાનમાં છું। ત્રિપાંખીયો જંગ છે આ વખતે, શું કહેશો આપ, કઈ રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીને? જો ત્રિપાંખીયા જંગમાં દરેક જેટલા લડતા હોય દરેકને ઈચ્છા હોય, કોઈ પણ ખેતી કરતા તેને એમ થાય મારી ખેતી સારી થાય એટલે દરેકને વિજયની અપેક્ષાઓ હોય। આ હતા ઠાકરસિંહ રબારી, તેમનું કહેવું છે કે ત્રિપાંખીયો જંગ છે, દરેકને વિજયની આશાઓ હોય છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં જે મતદાન થયું છે તે 37% આસપાસ આ મતદાન થયું છે। 39% આ મતદાન હવે પહોંચી ગયું છે। તો વાવના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે પરંતુ બપોર સમય કારણ કે ગ્રામ્ય વિસ્તાર આવે છે મોટાભાગનો જે આખો વિસ્તાર છે એ
માટે ગામડાના લોકો વહેલી સવારે મતદાન કરવાનું પસંદ કરે છે અથવા તો સાંજ ઢળતા મતદાન કરવાનું પસંદ કરતા હોય છે. બપોરના સમયે જ્યારે ગરમીનો સમય હોય છે ત્યારે તેઓ ઘરે રહેતા હોય છે. એટલે આશા છે ઉમેદવારોને પણ કે બપોર પછી મતદાનની આ ટકાવારી વધી શકે છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન છે. 2 વર્ષ પહેલા 6 ટ્રેન રાજકોટને મળશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ હજુ ચાલુ ન થઈ, જેથી મીડિયા મને ટોણો મારે છે. રાજકોટને વહેલી આ ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે તેઓ માંગ કરે છે અને જરૂર પડે તો રાજ્યસભા અને લોકસભામાં સાંસદો આ મુદ્દો ઉઠાવશે તેવી પણ રામભાઈએ વાત કરી છે. યાદ કરું અશ્વિની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે એ સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે પટરી એમને એમ આઈડલ પડે છે, એમાં વધુ મેમો ટ્રેન આવે, બીજી ટ્રેન આવે. અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે 6 ટ્રેનો આવવાની હતી, એને 2 વર્ષ થઈ ગયા. પત્રકારો મને ટોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી. બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો છે. લોકોને બુલડોઝર કાર્યવાહી પહેલા સમય આપો તેવું સુપ્રીમનું કહેવું છે. બુલડોઝર એક્શન પહેલા નોટિસ આપવી જરૂરી છે. કાર્યવાહી પહેલા નોટિસ આપવી જોઈએ. નોટિસના 15 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. તો બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. હાલ 2 મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો એક જ ગામમાં પહોંચ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત મોરીખા ગામ પહોંચ્યા છે. અને એક જ ગામમાં પહોંચ્યા બાદ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લંબાવ્યો, પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો અને બંને સામસામે હાથ જોડી રામ રામ કર્યા હતા. તો ગુલાબસિંહ બોલ્યા છે કે ગુલાબ ખીલશે કહી અને હરખાતા તેઓ નજરે પડ્યા હતા. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, બંને ઉમેદવારો સામસામે જોવા મળ્યા છે, પરંતુ ગુલાબસિંહે હાથ કેમ ના મિલાવ્યો? ચોક્કસથી સંધ્યા, જે સવાલ આપણે થઈ રહ્યો છે કે ગુલાબસિંહે હાથ કેમ ન મિલાવ્યો તેવો જે સવાલ સ્વરૂપજીને પણ થતો હશે, કારણ કે જ્યારે સ્વરૂપજી અને ગુલાબસિંહ રાજપૂત બંને સામે મળ્યા હતા, સ્વરૂપજીએ હાથ મિલાવવા માટે હાથ સામે કર્યો હતો, જ્યારે ગુલાબસિંહે નમસ્કાર કર્યા હતા. બંને ઉમેદવારોએ બંનેને એકબીજા સામે હાથ જોડી અને રામ રામ કર્યા હતા, પરંતુ હાથ મિલાવ્યા ન હતા. અને ગુલાબસિંહ બોલ્યા હતા કે ગુલાબ ખીલશે કહીને હરખાતા નજરે પડ્યા હતા. ત્રીજી વાર હેટ્રિક થશે તેવું પણ ચાલતા ચાલતા ગુલાબસિંહે કહ્યું હતું. આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો અનેક જે વાતો છે તે કહે છે, કારણ કે જ્યારે જ્ઞાનીબેન હતા, જ્ઞાનીબેન પ્રચાર કરી રહ્યા હતા બાબરની અંદર ગુલાબસિંહ સાથે, તેઓ સીધા જ ભાજપના કાર્યાલયમાં પહોંચી ગયા હતા. સીધે ચાવડાને મળ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓને પણ મળ્યા હતા અને આદર્શ જે ચૂંટણી કહેવાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ અત્યારે આ દ્રશ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક એકબીજા પ્રત્યે મન દુઃખ હોય તેવું જોવા મળી રહ્યું છે આ દ્રશ્યો પરથી. જી, ગુલાબસિંહના મનમાં શું ચાલી રહ્યું છે? કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં કિશોર એક પ્રથા પણ છે, ભલે ગમે તે વ્યક્તિ હોય સામે મળે તો કદાચ આપણે ગળે પણ એટલે ભેટી જતા હોઈએ છીએ, પરંતુ અહીંયા તો હાથ મિલાવવાનું ટાળી રહ્યા છે, તરત ત્યાંથી અલગ રસ્તો પણ પકડી રહ્યા છે. શું ચાલી રહ્યું છે ગુલાબસિંહના મનમાં? સદ્યા ગુલાબસિંહના મનમાં શું ચાલી રહ્યું છે તે તો કહેવું મુશ્કેલ કહી શકાય, કારણ કે ગુલાબસિંહ કહી શકે, પરંતુ આ દ્રશ્યો પરથી એવું નજરે પડી રહ્યું છે કે ગુલાબસિંહને સ્વરૂપજી પસંદ નથી આવી રહ્યા. કારણ કે જે રીતે જ્ઞાનીબેન ભાજપના કાર્યાલયમાં જઈને ગુલાબનું ફૂલ આપી શકતા હોય, કાર્યકર્તાઓને ભેટી શકતા હોય, તો સામે ગુલાબસિંહ રાજપૂત છે તે હાથ પણ નથી મિલાવતા સ્વરૂપજી સામે અને રામ રામ કરીને પરત ફરી જતા હોય છે. આ જે વાવની જે ચૂંટણી છે તેમાં ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને પ્રદેશ કક્ષાના નેતાઓ પણ સામે એકબીજા ગામોમાં જોવા મળ્યા હતા, એકબીજાથી હાથ મિલાવતા હતા, વાતો પણ કરતા હતા, પરંતુ આ દ્રશ્યો જે છે તે કંઈક નવી જ કહાની કહી જાય છે. સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે ને, જ્યારે ગ્રામ્ય લેવલની વાત હોય ત્યારે ગામમાં ચર્ચા પણ થતી હોય કે આવું તો કંઈ થતું હશે
આપ બે દ્રશ્યો જોઈ શકો છો કે જૂના સાથી કોંગ્રેસમાં જ્યારે એક જ સાથે રહ્યા હતા અને જ્ઞાનીબેન અને આ બંને વચ્ચેનો તફાવત અને આ બંનેની સરખામણી પણ કરવામાં આવશે. લોકોએ સરખામણી ગ્રામ્ય લેવલે તો ખાસ કરશે કે આ શું એરોગન્સી અહીંયા જોવા મળી રહી છે, કારણ કે ગુલાબસિંહ હાથ મિલાવવાનું પણ ટાળી રહ્યા છે, જ્યારે જ્ઞાનીબેન તો તેમના જૂના સાથીને તેઓ ગળે ભેટી પણ રહ્યા છે. એટલે જ્યારે મિત્રો પણ મળે વર્ષો બાદ, ભલે અલગ અલગ વિચારસરણીના હોય અને અલગ અલગ પાર્ટીમાં હોય, પરંતુ મિત્રતા એ ભૂલતા નથી અને જ્ઞાનીબેને અહીંયા સાબિત પણ કરી બતાવ્યું છે. અને કદાચ એ જ કારણ છે કે જ્ઞાનીબેન 2 વખત 2 ટર્મ તેઓ જીત્યા અને આ સાથે ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા. તો ગ્રામ્ય લેવલે આ ઘણું બધું અગત્યનું થઈ જતું હોય છે. એકબીજાનો મેળાપ જે હોય, બોલીચાલી હોય, તમારું જે વર્તન હોય એ ઘણું બધું કહી જતું હોય છે. ક્યાંક ગુલાબસિંહને કદાચ આ વસ્તુ ભારે ન પડે, કારણ કે સ્વરૂપજી તો હાથ પણ લંબાવી રહ્યા છે. પહેલા તો રામ રામ કર્યા હાથ જોડીને, ત્યારબાદ હાથ લંબાવે છે, પરંતુ ગુલાબસિંહ 2 હાથ જોડીને જતા રહે છે. વડોદરાના સાંદરણા ગામે 150થી વધુ વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો છે, જેને લઈને જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે. ગૌચરની જગ્યામાંથી વૃક્ષો કાપી નખાયા હોવાના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા અને આ નાગરિકનું કહેવું છે કે આ વૃક્ષો 30 થી 35 વર્ષ જૂના છે. જે તે સંલગ્નની તમામ સરકારી કચેરીમાં વૃક્ષ નિકંદન બાબતે રજૂઆત કરાઈ છે. જોકે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને અરજદારે આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલે સરપંચને પૂછવામાં આવતા સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું અને ગ્રામ પંચાયતે વૃક્ષો કાપવાની પરવાનગી કોઈને પણ આપી ન હોવાનું સરપંચનું રટણ છે. અમારા ગામની ગોચરની જમીન જે સરકારશ્રીની માલિકીની છે, જે છેલ્લા 1 માસના સમયગાળા દરમિયાન 10મા મહિનામાં આશરે સરકારની નાયબ કલેક્ટરની મંજૂરી સિવાય 150 થી વધારે વૃક્ષો કપાઈ ગયા છે. 25 થી 30 ટેમ્પા જેટલા માલ ભરાઈ ગયો છે. એમાં ઝાડ આવે છે દેશી બાવળ, દેશી લીમડા, દેશી સમળા, કુકરેજ, આ રીતના બધા વૃક્ષોનું બોડાના અને ગ્રામ પંચાયતના સરપંચને બધા મળી અને વગર પરમિશને કટિંગ થયેલ છે. એ બાબતે તો જો મને કોઈ જાણ છે નહીં. હા, 1.5 વર્ષ પહેલાં એ લોકોએ પરમિશન માંગી હતી, પણ પંચાયતમાંથી પરમિશન આપી નથી ઝાડ કાપવાની અને એના એક પણ પૈસા અમારી પંચાયતમાં અમે જમા દીધા નથી. તો જે આ ઝાડ કપાયા છે એ બાબત તમને ખ્યાલ ખરો કે કોને કાપ્યા, શું? ના, એ પણ કોઈ જ અમને ખ્યાલ નથી અને અમને કોઈ જાણ નથી કે કોને કાપ્યા છે અને ક્યારે કાપ્યા છે. રાજકોટમાં વિદેશ પ્રકારની ડિઝાઇન સાથેનો આધુનિક વોકળો બનશે અને શહેરના સર્વેશ્વર ચોકના યાજ્ઞિક રોડ પર વોકળો બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું છે. આ વોકળાની કામગીરી આગામી સમયમાં શરૂ કરાશે. સર્વેશ્વર ચોક ખાતે 110 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈ ધરાવતા વોકળાનું કામ આગામી સમયમાં શરૂ કરાશે. ₹4.91 કરોડના ખર્ચે વોકળાનું કામ એજન્સીને સોંપાયું છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું છે કે વોકળાની 1 વર્ષની કામગીરી 6 માસમાં પૂર્ણ કરાશે. મહત્વનું છે કે વર્ષ 2023માં આ વોકળાનું સ્લેબ તૂટી પડતા એક મહિલાનું મોત થયું હતું અને 15 લોકોને ઈજા થઈ હતી અને હવે નવો વોકળો બનાવવાથી લોકોએ ખુશી વ્યક્ત કરી છે. આખો પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી. કુલ ખર્ચ 4,91,00,000નો ખર્ચ છે. આખો આધુનિક વોકળો અમે બનાવવા જઈ રહ્યા છીએ. આવનારા 50 વર્ષ સુધી કાંઈ મુશ્કેલી ન પડે. આ 1 વર્ષનો પ્રોજેક્ટ છે, પણ 6 મહિનામાં હાલમાં જ અધિકારીઓને મેં સૂચના આપી છે, એજન્સીને સૂચના આપી છે કે 6 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરો કરો, જેથી કરીને વેપારીઓને મુશ્કેલી ન પડે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ માનવતા મહેકાવી છે. સુરતના સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડ્યા. મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. મંત્રીએ રોડ પર અકસ્માતગ્રસ્ત મહિલાને જોતા એક ક્ષણની પણ રાહ જોયા વિના પોતાની કારમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલ પહોંચાડ્યા. શિક્ષણ મંત્રી પાનસેરિયાની કામગીરીને લોકોએ બિરદાવી છે.